ભગવાન દરેકને વાલા તો અત્યારે લાગી રહ્યા છે, પરંતુ એ મામા માટે ખાસ વાત છે કે એમના ભાણેજ છે વાતે ગાતે અત્યારે સરસપુર પહોંચી ગયા છે, મામેરું થઈ ગયું છે। ઘણી જેવી જનમેદની અત્યારે ઉમટી પડી છે। એમની એક ઝલક જોવા માટે બસ એ રાહ જોઈ રહ્યા હતા, લોકો આતુર હતા કે ક્યારે જગતનો નાથ એ જગતનો પાલનહાર છે એ મારા આંગણે પધારે અને હું એની એક ઝલક જોઈને આતુર થઈ જાઉં, એના આશીર્વાદ લઉં। એક એક વર્ષ માટે રાહ જોવાતી હોય છે કે ક્યારે આ જગતના નાથ છે અહીંયા આવે, ત્યારે સામૈયું ભગવાનનું કરવામાં આવ્યું છે। એ દ્રશ્યો પણ આપને બતાવવા છે। સંવાદદાતા દિવ્યા ચૌહાણ મારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, અત્યારે ભગવાનનું સામૈયું કરવામાં આવ્યું, દ્રશ્ય बताओ। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભગવાનનું મોસાળ પરિવાર દ્વારા મામેરું કરવામાં આવી રહ્યું છે। એ જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। પુષ્પવર્ષા સાથે ભગવાનનું મામેરું છે તે કરવામાં આવી રહેલું નજરે છે તે પડી રહ્યું છે, ત્યારે એ જ મોસાળવાસીઓ દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવશે। પાઘડી તૈયાર કરવામાં આવી છે, ભગવાનના આભૂષણો છે તૈયાર કરવામાં આવ્યા છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભગવાન બસ આજે તો હરખનો કોઈ એ નથી અમારી પાસે, જે દિવસની અમે બહુ જ રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે અને જગતનો નાથ આવી રહ્યો છે અને આટલા સરસ મામેરાનો અમને અત્યંત બહુ જ ખુશી છે। જય રણછોડ માખણ ચોર, જય રણછોડ જય રણછોડના નાદ સાથે ભક્તોનું ધોળાપુર જ્યાં ઉમટી પડતું હોય છે, ત્યારે ભક્તોનો જે પ્રવાહ છે તે અહીંયા જોવા મળતો હોય છે। ત્યારે ઉમંગ ઉત્સાહ સાથે ભક્તો છે તે અહીંયા પહોંચતા હોય છે। ત્યારે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મોસાળવાસીઓ દ્વારા મામેરા દ્વારા જ કરવામાં આવી રહ્યું છે। આજની ઘડી રઢિયામણી અને એ જ મામેરાની ઘડી, બસ એ જ હવે અમે ભગવાનના તરફ જઈ રહ્યા છીએ, મામેરું લઈ અને ભગવાનને અર્પણ કરવાના છીએ। તમે જોઈ શકો છો કેટલી આતુરતા હોય છે। માખણ ચોર ભગવાનનું મામેરું અને એ જ ઘડી સુંદર કલાત્મક આભૂષણો છે તે તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે દ્રશ્ય છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે જય રણછોડ માખણ ચોરનો નાદ પણ અહીંયા સંભળાતો નજરે છે તે પડી રહ્યો છે। પરિવારજનો પર અનેરી ખુશી છે। આજના આ અવસરને લઈને શું? આજનો અમારા માટે ખૂબ જ અનેરો અવસર છે અમારા પરિવાર માટે, અને જેનો મને ખૂબ ખૂબ આનંદ છે। કેટલી ખુશી છે આજના દિવસની? જય રણછોડ રણછોડ માખણ ચોરના નાદ સાથે જે ખુશી છે તે જોવા મળતી હોય છે। આજનો અવસર કઈ રીતે સરસ અવસર છે, આ તો કોઈ શબ્દમાં વર્ણવી આજનો દિવસ એટલે અવિશ્વસનીય કહેવાય। માત્ર ને માત્ર જય રણછોડ, જય રણછોડ માખણ ચોર, માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તો દ્વારા યજમાન પરિવાર દ્વારા ભગવાનનું મામેરું છે તે કરવામાં આવી રહ્યું છે। આગતા સ્વાગતા જ્યાં નાથના થતા હોય છે, આજે એ મામેરું છે તે અત્યારે મંદિરના પ્રાંગણમાં કરવામાં આવતું નજરે છે તે પડી રહ્યું છે। ત્યારે એ મામેરું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ભક્તોમાં પણ અનેરો જે ઉત્સાહ હતો જે મામેરાને લઈને તે પણ જોવા મળી રહ્યું છે। મામેરું ભક્તો દ્વારા યજમાન પરિવાર દ્વારા કરવામાં આવતું ગોવાના દ્રશ્ય સુંદર તૈયાર કરવામાં આવે છે। ભગવાન માટે સુંદર પાઘડી છે તે પણ તૈયાર કરવામાં આવી હતી, એ જ પાઘડી અત્યારે તૈયાર કરવામાં આવી હતી। સરસપુરવાસીઓમાં પણ અનેરો જે ઉત્સવ હતો, અનેરો અવસર હતો તે અત્યારે કરવામાં આવ્યો હતો। ત્યારે ભક્તોમાં પણ અનેરી ખુશી છે આજના દિવસને લઈને જે જોવા મળી રહી છે। યજમાન પરિવાર દ્વારા ભગવાનના આગતા સ્વાગતા કરવામાં આવતા હોવાના નજરે છે તે પડી રહ્યા છે। ત્યારે ઉત્સાહ ઉમંગ અને એ જ પર્વ આજનો દિવસ છે તે ક્યારેય ભૂલાય નહીં, તે જ ઉદ્દેશ્ય સાથે ભક્તો છે તે અહીંયા યજમાન પરિવાર છણા છે તે અહીંયા કરતા નજરે છે તે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ અમદાવાદ।